સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 5/12/2024 ને ગુરુવાર. માગસર વદ 12 તિથિ છે. આજે વિનાયક ચોથ છે. આજે ચતુર્થીનું વ્રત પણ આજે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ચોથ. આ ચોથ તિથિ આજે બપોરે 12:50 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની પાંચમ તિથિ ગણાશે. મિત્ર, પાંચમનો જે લોકો વ્રત કરતા હોય છે, જે લોકો ઉપવાસ કરતા હોય છે સંતાન પ્રાપ્તિ માટે, એ લોકો આવતીકાલે કરવાનો રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરાષાઢા. ઉત્તરાષાઢા નક્ષત્ર આજે સાંજે 5:27 પૂર્ણ થઈ જાય છે. આજે સાંજે 5:27 પછી જે બાળકનો જન્મ થાય એનું શ્રવણ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૃદ્ધિ. આ વૃદ્ધિ યોગ આજે બપોરે 12:28 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધ્રુવ યોગ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ આજે બપોરે 12:50 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બહુ કરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર. મકર રાશિ અક્ષર આવે છે ખ અને જ. મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે. આ મકર રાશિ 7 તારીખે મળસ્કે 5:07 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ મકર ગણાશે. આ રાશિ તિથિ વાર કરણ યોગનું એક અલગ મહત્વ છે. એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે ખાસ કરીને આજનું સુકન કરી લો તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે, એના સિવાય કોઈ પણ અન્ય કાર્યનો આરંભ કરવા જઈ રહ્યા છો તમે તો દરેકે દરેક કામમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું. મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવાનો છો, આજનું સુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. અને આજનું સુકન કરીને કાર્ય કરેલું હશે તે કાર્યમાં પણ દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે આમ તો ગુરુવાર છે, તો ખાસ કરીને ઘરેથી નીકળતા પહેલા ગુરુને વંદન કરીને જવું જોઈએ. અને કોઈ ગુરુ ન કર્યા હોય તો જગતના સૌથી પ્રથમ માતા પિતા ગુરુ છે. માતા પિતાને વંદન કરી લો. ઘરમાં દેવસ્થાનમાં પગે લાગીને બોલવાનું કે હે પ્રભુ, અમે જે કાર્ય કરવા જઈએ છીએ અમારી સાથે રહેજો અને મને સફળતા અપાવો. આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ મહત્વ છે. આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે, લક્ષ્મીની પરમ કૃપા થતી હોય છે. આજે અન્નદાન કરવાનું બહુ મહત્વ હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. તે ગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકો. તો આજે ગુરુવાર છે, તો ગુરુવારના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવો હોય, કોઈ પૂજા વિધિની શરૂઆત કરવી હોય, કોઈ યાત્રા પ્રવાસની શરૂઆત કરવી હોય, કોઈ મુહૂર્ત કરવું હોય, તો તે બધી વસ્તુ માટે એક ચોક્કસ શુભ સમય છે જે હવે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન કાર્ય કરવા માટે નીકળ્યા છો એમાં જે કાર્યની અંદર બહુ લેટ થવાનું હોય તે જલ્દી થઈ જતું હોય. આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો 30 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તેમાં પ્રાથમિક, શારીરિક બધી જ રીતની સુખ શાંતિ પ્રાપ્ત થશે, પણ માનસિક શાંતિ નહીં મળે. ટેન્શન રહ્યા કરશે કાર્યમાં સફળતા મળશે, પણ એક પ્રકારનું નાનું મોટું ટેન્શન તમને સતત સતાવ્યા કરશે. ધંધાને લગતું, વેચાણને લગતું કે ખરીદીને લગતું હોય. આજે ખરીદી કરવા માટે પણ ચાલે, વેચાણ કરવા માટે પણ ચાલે, દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ સારું છે, પશુની ખરીદી કરવા માટે પણ સારું, ગાડી, વાહન, સોનું, ચાંદી વગેરે ખરીદવા માટે પણ આજનો દિવસ સારો છે. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી
ઘરની વડીલ વ્યક્તિની સાથે મતભેદ થઈ જાય છે, સરકારી અર્ધ સરકારી કામમાં તકલીફો આવી શકે છે. આજે નવા વસ્ત્ર પહેરવાથી સારું ભાવતું ભોજન મળી શકે, કંઈ પાર્ટી બાર્ટીનું આયોજન થઈ શકે છે, પરંતુ આજે નવા વસ્ત્ર ધારણ કરો છો તો આત્મવિશ્વાસ ડગી જશે, માટે બહુ યોગ્ય નથી ધારણ કરવા માટે. પણ જે લોકો રાજકારણમાં હોય એ લોકો જો આજે નવા વસ્ત્ર ધારણ કરે એ લોકોનો પ્રગતિકારક સમય શરૂ થઈ જાય છે. નવા વસ્ત્ર માટે દર વખતે હું કહું છું કે જે ક્યારેય ધારણ ન કર્યા હોય તેને નવા વસ્ત્ર સમજવા. કોઈને ટ્રાય કરેલી હશે, કોઈ એક વખત પહેર્યા હશે તો તેનું ફળ કોઈ પ્રાપ્ત નહીં થાય. આજે ચાંદલા વિધિ કરવા માટે સમય યોગ્ય છે. આવું બધું જે ફળ છે આજે સાંજે 5:27 સુધીમાં તમને મળે. પરંતુ આજે સાંજે 5:27 થી લઈ આવતીકાલે સાંજે 5:19 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, કોઈ ખરીદી કરો છો, વેચાણ કરો છો, દરેક કાર્ય માટે આજનો દિવસ સરસ રહેશે. ખાસ કરીને આજે પ્રભાવ પાડવા માટે ઉત્તમ દિવસ છે. સામેવાળા વ્યક્તિ પર જો પ્રભાવ પાડવો હોય, કોઈને તમારા વશમાં કરવા માટે, તમારી વાત સમજાવવા માટે આજનો દિવસ ઉત્તમ છે. જે લોકો માર્કેટિંગનું કામ કરતા હોય છે એ લોકોએ સામેવાળાને સમજાવવો હોય પોતાની વસ્તુની વેચાણ કરવા માટે થઈને તો આજે સારી રીતે સમજાવી શકે છે. આજે ઇન્ટરવ્યુ આપવા માટે સરસ દિવસ છે. પછી વિદેશનું ઇન્ટરવ્યુ હોય કે પછી કોઈ જોબનું કે નોકરીને લગતી કોઈ બાબતનું ઇન્ટરવ્યુ હોય તો આપી શકાય છે. આજે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો. આજે કરવાથી તમને પ્રાથમિક શારીરિક જરૂરિયાતો બધી જ પૂરી થાય ને માનસિક શાંતિ પણ બહુ મળશે. આજના દિવસે કરેલા કાર્યમાં ભવિષ્યમાં પણ દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. એટલા માટે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવું કોઈ વાંધો નથી, થઈ શકે છે. જે મેં સમય કીધો તે પ્રમાણે. પરંતુ આજે નવા વસ્ત્ર ધારણ નહીં કરશો. આજે નવા વસ્ત્ર ધારણ કરશો તો આંખને લગતી તકલીફ આવે છે, આંખમાં બળતરા પડે, આંખમાં દુખાવો થાય, આંખમાં કચરું પડવાથી કાણું પણ પડી શકે, ડોક્ટરને મળવા જવું પડે, એવા જ દિવસ છે. આજે નવું યંત્ર કોઈ લીધું હોય અને પ્રથમવાર ચાલુ કરવાનું તો થઈ શકે છે. દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે ચાલે એમ છે. પશુની ખરીદી કરવા માટે પણ આજનો દિવસ ઉત્તમ રહેશે. ચાંદલા વિધિ માટે પણ, જેને સગાઈ કહેવાય છે, એના માટે પણ આજનો દિવસ સરસ રહેશે. આવું બધું જે ફળ છે એ આજે તમને સાંજે 5:27 થી લઈ આવતીકાલે સાંજે 5:19 સુધીમાં તમને મળશે. આજે જોઈશું આજના મુહૂર્તો. આજે લગ્ન માટે સૌથી પહેલા જોઈએ તો લગ્નના માટે આજે લગ્નની તારીખ છે, લગ્ન થઈ શકે છે. લગ્ન કરવા માટે આજનો દિવસ સરસ રહેશે. રાશિ તિથિવાર જોડાઈ લેવાનું. આજે વાસ્તુ કરવા માટે આજે વાસ્તુ માટેના કોઈ મુહૂર્તો નથી આપ્યા. આજે ખાસ મુહૂર્ત માટે પણ કોઈ મુહૂર્તો નથી આપેલા. એના સિવાય બીજા બધી પૂજાઓ લગ્ન આગાજી થઈ શકે છે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર માર્ગશીર્ષ માસે શુભે શુક્લ પક્ષે ચતુર્થીયાયામ અંતર્ગત પંચમીયાયામ બૃહસ્પતિવાસર વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદि પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय
रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી
તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.